આરટીઓના સર્વરમાં ખામી સર્જાતા સમગ્ર રાજ્યની આરટીઓમાં લાયસન્સ માટેની પ્રક્રિયા બંધ હતી। 13 દિવસથી બંધ પડેલી પ્રક્રિયા ખામી સોલ્વ શરૂ થતાં શરૂ કરાઈ છે। જોકે 13 દિવસની આ કામગીરી બંધ હોય જેને લઈને લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે। જેથી રજાના દિવસોમાં પણ આરટીઓ કચેરી શરૂ રાખવા તૈયારી બતાવાઈ હતી। સમગ્ર ગુજરાત રાજ્યમાં આરટીઓના સર્વરમાં ખામી સર્જાતા લાયસન્સ માટેની પ્રક્રિયા બંધ થઈ હતી। છેલ્લા 13 દિવસથી સર્વરમાં ખામીને લઈને લોકોને હાલાકી પડતી હતી। જોકે હવે સર્વરની સમસ્યા સોલ્વ થતાં ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ 13 દિવસથી ટેસ્ટ ટ્રેક બંધ હોવાને કારણે ટેસ્ટ આપનારોની સંખ્યામાં પણ વધારો થયો હતો। જેથી વળી કચેરીની સૂચના મળશે તો રજાના દિવસોમાં આરટીઓ કચેરી શરૂ રાખવામાં આવશે તેમ સુરત આરટીઓ દ્વારા જણાવાયું હતું। તો સાથે નોકરીએ જતા લોકો સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે તેમ પણ જણાવ્યું હતું। મારું નામ કે પંચાલ, મોટર વાહન નિરીક્ષક, આરટીઓ સુરત। ટેકનિકલ ખામી સર્જાતા કેટલા દિવસથી ટેસ્ટ ડ્રાઈવ બંધ હતો અને કઈ રીતનું આખું આયોજન કરવામાં આવ્યું? છેલ્લા 13 દિવસથી સમગ્ર રાજ્યમાં તેમજ સુરત આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સોફ્ટવેરની ટેકનિકલ ખામી સર્જાતા બંધ હતો, જે એનઆઈસીની ટેકનિકલ ટીમ દ્વારા જેનું આજે નિરાકરણ લાવતા આજ રોજ 2 વ્હીલર તેમજ 4 વ્હીલરના ટેસ્ટ રાબેતા મુજબ આજથી સુરત આરટીઓ કચેરી ખાતે શરૂ કરવામાં આવેલ છે। કારણ વધી ગયું છે તો કઈ રીતે પહોંચી વળાય? જે પણ આટલા દિવસોની અંદર ટ્રાય લેવામાં આવ્યા નથી તેનું આગામી દિવસોની અંદર વડી કચેરીના માર્ગદર્શન અનુસાર જો જરૂર પડે તો ટેસ્ટ ટ્રેકનો સમયગાળામાં વધારો કરીને તેમજ રજાના દિવસોમાં પણ ટેસ્ટ ટ્રેક શરૂ રાખીને જે પણ આ બેકલોગ ઉદ્ભવ્યો છે તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે। હાલ તો સુરત સહિત રાજ્યભરની આરટીઓમાં સર્વરની ખામી દૂર થતાં જ લોકોનો ટેસ્ટ આપવા માટે ધસારો જોવા મળી રહ્યો છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।